તમે ભલે ગમે તેવો સારો મુદ્દો ઉઠાવ્યો હોય ને તંત્રની સામે બોલ્યા હોય, પણ તમારી એક ભૂલ છે ને એ તમને લોકો એ જ પકડશે. લોકો તમારી ગળ પડી જશે કે તમે આ કર્યું તે કર્યું, પણ મૂળ મુદ્દો ગામ લોકો અથવા તો તમને વાહવાઈ કે શાબાશી નહીં આપે. એમનું એક ઉદાહરણ આપું તો અમે 2 દિવસ પહેલા એક શાળામાં અજગર કે ઝેરી સાપ નીકળ્યો એવા સમાચાર અમે બતાવ્યા હતા. તો એમાં ટાઇટલ હતું કે અજગર નીકળ્યો. હવે ગ્રામ લોકો અમને જે પણ મોકલે એમાં લખેલું હતું અજગર, એટલે મેં અજગર આપ્યો. હવે અજગર છે તો કોઈએ કહ્યું કે કાળો સાપ છે, કોઈએ કહ્યું ઝેરી સાપ છે, કોઈએ કહ્યું અજગર નથી, કોઈએ તો એવું કહ્યું કે આ રિપોર્ટરને ખબર નથી પડતી. ભાઈ, અમારો વિષય એ નથી, પણ અમારો ઉદ્દેશ્ય એ હતો કે શાળાની અંદર જે ગંદકી હતી, જેમાં અજગર હોય કે કાળો સાપ હોય કે પીળો સાપ હોય, બાળકોના ભવિષ્યમાં જે તકલીફ ન થાય તે માટે ગંદકી સામે અમે મુદ્દો ઉઠાવ્યો હતો કે આ ગંદકી છે, જાડી ઝાખરા છે, તો એ કોઈને ધ્યાનમાં ન દેખાયું. પણ બસ એક જ કોમેન્ટો ચાલી કે અજગર નથી, કાળો સાપ છે, પીળો સાપ છે, ઝેરી સાપ છે, ફલાણો સાપ છે. એવું ન કીધું કે સાચી વાત છે, આ ગંદકી કેટલી બધી છે. આ તમે તંત્ર સામે મુદ્દો ઉઠાવ્યો તો અજગર ભલે હોય કે ના હોય, જનાવર તો છે જ ને, પણ એવું ના કીધું. બસ અજગર નથી, ફલાણું છે. સલાહ એટલી બધી મળી કે આપણને એમ થયું કે આ લોકો શું કહેવા માંગતા હશે. એના ઉપરથી તમારે જાણવાનું કે તમે ગમે એટલું સારું કામ કરો ને, તમારી એક અંદર ભૂલ હોય. અમે ભલે એક ઝેરી સાપ હતો અને અજગર કહી દીધો, એટલી જ ભૂલ ના મારી, કેમ કે અમે વિષયમાં નથી અને ગામ લોકો એમને જે મોકલ્યું અમે અપડેટ કર્યું હોય છે. પણ એ બધાએ તો મંડી જ પડ્યા, અજગર નથી, ખબર નથી પડતી, આમ છે તેમ છે. પણ તંત્રની સામે અમે સવાલ જે બે ધડક કર્યો ને, ગંદકી સાફ નથી થતી, આ પ્રકારની સમસ્યાઓ છે, તેમાં એક પણ કોમેન્ટ આવી ખાલી. એક ભાઈ સરસ મજાને આ તમે વાંચો, એમણે કીધું કે અજગર હોય કે જે હોય, શાળામાં ગ્રાન્ટો આવતી, લાખો રૂપિયા ક્યાં જાય છે. એ ભાઈની કોમેન્ટને હું અભિનંદન આપું છું. 100 કોમેન્ટમાંથી માત્ર એક ભાઈ સારા નીકળ્યા, એમના હિસાબે જ અમે આજે અવાજ બનીએ છીએ લોકોનો અને તમારા સુધી સાચા સમાચારો પહોંચાડીએ છીએ. પણ કહેવાનો મતલબ એ છે કે તમને સલાહ દેવા 1000 લોકો નીકળી જશે, તમે અંદર ભલે ગમે એટલો મુદ્દો ઉઠાવ્યો હોય, તમારી ભૂલ હોય, એક ભૂલને લોકો રાહ જોતા હોય છે.